ભાજપના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક, પેટ્રોલ ડીઝલ ગેસ સરળતાથી મળી રહે તેની સમીક્ષા કરાઈ, નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય, શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલને અગ્રતા આપવા સૂચના આપવામાં આવી, લોકોના મનમાંથી ખોટો ભય દૂર કરવો જરૂરી છે, ઈંધણ અને ખાતરના પૂરતા સ્ટોક અંગે નાગરિકોને ખાતરી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પેટ્રોલ ડીઝલ ગેસ અને ખાતર જેવા આવશ્યક જથ્થાની સમીક્ષા કરવા માટે મહત્વની બેઠક યોજાઈ। રાજ્યમાં ઈંધણ અને ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તેવી ખાતરી આપવામાં આવી। આ સાથે જ ભવિષ્યમાં પણ તેનો સપ્લાય જળવાઈ રહે તે માટેની આગોતરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા। સુરત જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર કામરેજથી ચલથાણ સુધીના સેક્શનને 6 લેન બનાવવા અને સર્વિસ રોડના નિર્માણ માટે 686.15 કરોડની મંજૂરી મળી। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી જાણકારી આપી। દેશના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીના એક એવા આ કોરિડોર પર મોટા ઔદ્યોગિક હબ હોવાના કારણે કમર્શિયલ ટ્રાફિક વધુ રહે છે, જેને ધ્યાનમાં રાખીને વર્તમાન 4 લેન રોડને 6 લેનમાં બનાવવામાં આવશે। આ પ્રોજેક્ટથી લાંબા રૂટના ભારે વાહનો અને સ્થાનિક ટ્રાફિક અલગ પડતા માર્ગ સલામતીના વધારો થશે, ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે।